नमस्कार, आप देख रहे हैं भारत न्यूज 24 और मैं हूं आपके साथ वैशाली वर्मा। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। अहमदाबाद में मन्नत एंटरटेनमेंट द्वारा पूरे गुजरात में रहने वाले ब्रह्म समाज के युवाओं के लिए भव्य ब्रह्म समाज नाइट क्रिकेट टेनिस टूर्नामेंट का आयोजन हुआ। कार्यक्रम में विजलपुर क्षेत्र के भाजपा विधायक अमित भाई ठाकर और उर्वेश भाई पांड्या व सिद्धार्थ भाई दवे और चेतन भाई व्यास जैसे गणमान्य व्यक्ति उपस्थित थे। विजलपुर क्षेत्र के भाजपा विधायक अमित ठाकर ने बातचीत में कहा कि मन्नत एंटरटेनमेंट द्वारा आयोजित परशुराम प्रीमियर लीग 2026 के आयोजक मन्ना दवे ने सभी खिलाड़ी और सभी टीमों को बधाई दी है। अधिकम फल अधिक महीनानी अंदर अधिक मासनी अंदर कोईपण काम करवामां आवे तेनुं फळ पण अधिक मळतुं होय छे। आजरोज मननम एंटरप्राइज द्वारा मनन ठाकर द्वारा आज परशुराम प्रीमियर लीग आयोजन करवामां आव्युं छे। ए बदल हुं मननभाईने ने एमनी टीमने पहेला तो खूब खूब अभिनंदन पाठवुं छुं। ज्यां ब्राह्मणनी वात करीए ब्राह्मण क्यारे टूंकું નથી લેતા, ક્યારે નાની વાતમાં પતાવતા નથી। અત્યારે બોક્સ ક્રિકેટનો જમાનો આવ્યો છે, ક્રિકેટને સંકુચિત કરવાની વાત છે, ત્યારે આ મનનમ એન્ટરપ્રાઇઝ દ્વારા ફૂલ ક્રિકેટ જે અહીંયા આયોજિત કરી જે બદલ પણ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને નાની નાની ક્રિકેટ ટુર્નામેન્ટોથી નાની નાની સંસ્થાઓ દ્વારા આયોજિત થતી આ ફોરમથી જ સારા ક્રિકેટરો અને સારા સમાજને માર્ગદર્શન આપી શકે એવા યુવાનો તૈયાર થતા હોય છે। એ બદલ પણ હું આ ટીમને અભિનંદન આપીશ કે એમને જે આ પ્રયત્ન કર્યો છે સમાજને એકત્રિત કરવા માટેનો। ક્રિકેટ એ માત્ર ને માત્ર એક માધ્યમ છે અને એ માધ્યમથી સમાજના યુવાનોને ભેગા કરવાનો પ્રયત્ન કર્યો છે, એકત્રિત કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ પણ સરાહનીય છે। સમગ્ર ગુજરાતની અંદરથી આ વખતે 16 ટીમોએ ભાગ લીધો છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સમગ્ર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી પણ ટીમોએ ભાગ લીધો છે। ટીમોને પણ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। આપ અહીંયા માત્ર ને માત્ર જીતવા માટે નથી આવ્યા, સમાજને એકતાનું સ્વરૂપનું દર્શન કરવા માટે પણ આવ્યા છો। એ બદલ ટીમમાં જે લોકોએ ભાગ લીધો છે દરેકે દરેક યુવાનોને પણ હું આથી અભિનંદન પાઠવું છું। સર, જે આજે લીગમાં તમે જે હિસ્સો બન્યા છો, શું કહો છો ગુજરાતની જનતાને, અમદાવાદની જનતાને? ગુજરાતમાંથી 16 ટીમ એ ક્રિકેટ રમવા માટે અમદાવાદ આવે એમ કે ફાર્મ જેવી એટલી સુંદર જગ્યામાં એ આયોજન થાય। પરશુરામ પ્રીમિયર લીગના નામથી મનન ઠાકર અને એમના બધા જ મિત્રોએ જે આયોજન કર્યું એ અભિનંદનને પાત્ર છે। નવા યુગમાં સંગઠન માટે નવા જે કહેવાય ને કે આઈડિયાઝ સાથે કામ કરવું પડે છે અને મનન અને એમની ટીમે આ આઈડિયાઝ શોધી લીધા। આઈપીએલનો સમય છે એવા સમયે આ પીપીએલ એમણે રમાડીને જે રીતે ખૂબ યુવાનોને જોડ્યા છે, આ બધા યુવાનો સાથે મળી અને સમાજની અંદર એક અદ્ભુત કામ કરશે, સમાજના અનેક લોકોને ઉપયોગી થશે। એવા ઉપયોગી કામ દ્વારા ઘણા બધા લોકોનું ઉત્થાન થશે અને સમય સમયે સમાજને આ પ્રકારના યુવાનો ઉમેરાતા જાય સમાજના કામમાં, એવી જરૂર હોય છે। હું એમને ખૂબ શુભકામના આપું છું કે આગામી દિવસોની અંદર એમનું સંગઠન એ ઘણા બધા લોકોની આશા પૂરી કરશે।